એકતાનગર નર્મદા આવાસના મકાનના દાદર પાસેથી મૃતદેહ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના સમા પોલીસ મથક નજીક નર્મદા આવાસના મકાનો આવેલા છે। આ આવાસના મકાનો છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડી રહ્યા છે। સ્થાનિક જાગૃત નાગરિકે આવાસના મકાનના બીજા માળના દાદર પાસે એક ઈસમનો મૃતદેહ હોવાની જાણ ફતેગંજ પોલીસને કરતા પોલીસે નર્મદા આવાસના મકાન પર પહોંચી જઈ તપાસ કરતા એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો। આથી પોલીસે આસપાસના રહીશો પાસેથી ઓળખ કરાવતા મૃતક એકતાનગરમાં રહેતો મુકેશ બાબુભાઈ પરમાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। અહીંયા ગાડી સ્થાનિકોએ મને ફોન કર્યો કે અહીંયા ગાડી કોઈ અજાણી ઈસમ મરી ગયો હોય તેવું જણાઈ આવે છે અને નામઠામ પૂછતા મુકેશ પરમાર કરીને કોઈ વ્યક્તિ છે, એકતાનગરમાં રહે છે રહેવાસી, એને 2-3 દિવસ પહેલાં કદાચ સુસાઇડ કર્યું હોય તેવું જણાઈ આવતા અમે અહીંયા પોલીસની સાથે ઉપર જે બોડી જોઈ તો મૃત હાલતમાં જણાયો છે અને એને PM માટે ત્યાં મોકલ્યો છે SSG માટે।